કાંકરેજ તાલુકાના જાડિયા ગામે જૂની અદાવતમાં લાકડી ધોકાથી માર માર્યાની ફરિયાદ સિહોરી પોલીસમાં નોંધાઈ। કાંકરેજ તાલુકાના જાડિયા ગામે અગાઉ ગાડીનો અકસ્માત થયો ત્યારે ગ્રામ લોકો દ્વારા 2,50,000 આપી ગામ રૂબરૂ સમાધાન કરવામાં આવ્યું। ત્યારબાદ સામાવાળા પક્ષે ફરીથી 1 લાખની માંગણી કરતા પૈસા ન આપતા ઠાકોર રાહુલજી લીલાજી ગામ જાડિયા ઉંમર વર્ષ 23 ઉપર હુમલો કરતા રાહુલજીનો હાથ ફ્રેક્ચર કરી પગના ભાગે તેમજ માથાના ભાગે ઈજા પહોંચાડી હતી। જૂની અદાવતના કારણે ફરિયાદીને 2 ઇસમોએ ભૂંડી ગાળો બોલી લાકડી વડે મૂંઢમાર માર્યો। જાડિયા ગામે રહેતા ઠાકોર ભનાજી શાંતિજી તેમજ ઠાકોર સવણજી ભનાજી જાડિયા ગામ અગાઉ તેમના ગામ અકસ્માત બાબતે માથાકૂટ થયેલ હોય તેઓ બહાર ગામ હીરા ઘસે પરંતુ સવારે ગામમાં આવ્યા હતા ત્યારે તેઓ ગામમાં બેઠા હતા ત્યારે સામાવાળા તોમતદાર જેમાં ઠાકોર ભનાજી ઉર્ફે ભવાનજી શાંતિજી ઠાકોર સરવણજી ભનાજી ઉર્ફે ભવાનજી આવી કહેવા લાગેલ કે તમને ગામમાં આવવાની ના કહેલ છે તેમ છતાં તમે કેમ ગામમાં આવ્યો છો તેમ કહી ભૂંડી ગાળો બોલવા લાગ્યા અને બંને જણ ઉશ્કેરાઈ જઈ લાકડી ધોકા વડે મારવા લાગેલ, જેથી ફરિયાદી ઠાકોર રાહુલજી લીલાજીએ ઠાકોર ભનાજી શાંતિજી ઠાકોર સવણજી ભનાજી 2 વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે તેમજ સિહોરી પોલીસ તપાસ ચલાવી રહી છે। એવા જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ। મારું નામ રાહુલજી લીલાજી ઠાકોર અને હું નોકરીથી ઘરે આવતો હતો અને ગામમાં મને મારે। કોને માર્યા તમને? ભનાજી શાંતિજી, એનો છોકરો 2 જણા। તમારું નામ? કોણ? તમારું? રાહુલજી રાહુલજી લીલાજી, કયું ગામ? જાડિયા। શેના હારો માર્યા તમે? અગાઉ એક્સિડન્ટ થયો હતો અને એક્સિડન્ટમાં છોકરાનું મોત થઈ ગયું હતું, મતલબ એટલે સમાધાન માટે અમે પૈસા આપ્યા હતા એમને 2.5 લાખ રૂપિયા, ફરી પૈસા